જાફરાબાદ વિસ્તારના માછીમારો દ્વારા તેમના અંગત વપરાશ માટે બીએસએનએલના સિમ કાર્ડ ધરાવતા સેટેલાઇટ ફોન તેઓ દ્વારા લીધેલા છે. છેલ્લે ઓપરેશન સિંદૂર વખતે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી અને તેમની રેન્જમાં ઘટાડો કરી દેવાના લીધે તેઓને થતી મુશ્કેલી બાબતે માછીમાર એસોસિએશન તરફથી અત્રે રજૂઆત મળેલ છે, જે ધ્યાને લઈ સંબંધિત કક્ષાએ માછીમારોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે અત્રેથી જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવશે અને તેમના પ્રશ્નો સત્વરે ઉકેલાય તે માટે તંત્ર દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. આજે સેટેલાઇટ ફોન અમને ભારત સરકાર તરફથી અમે પોતે માછીમારોએ ખરીદેલા છે. બહુ કિંમતી છે, છતાં પણ માછીમાર ખરીદી કરે છે. શું કામ કે વાવાઝોડાના સમયે હવામાન ખરાબ થાય ત્યારે આ સેટેલાઇટ ફોન કામ આવે છે. એક આ સેટેલાઇટ ફોન એક નમૂનો આપો કે તોકતે વાવાઝોડા વખતે જ્યારે કોઈ પણ જાતનો બોટો સાથે સંપર્ક નહોતો થતો, અધિકારીઓ દ્વારા અને તંત્ર દ્વારા અમને જાણ કરવામાં આવી કે ભાઈ બોટો પરત બોલાવો. તો અમે પરત કઈ રીતના બોલાવીએ? બોટો સાથે સંપર્ક નહોતો થતો. તો અમે એ વખતે માછીમાર સમાજ જાફરાબાદની અંદર 10 સેટેલાઇટ ફોન હતા. આ 10 સેટેલાઇટ ફોન દ્વારા અમે રાજપરા, નવા બંદર, જાફરાબાદ, શિયાળબેટના માછીમારોને જાણ કરી કે ભાઈ બહુ મોટું વાવાઝોડું આવે છે, તમે બંદરમાં પરત વહી આવો. એને કારણે આજે હજારો બોટો અને હજારો માછીમારોની જાન બચી. તો આ સેટેલાઇટ ફોન જ્યારે ઓપરેશન સિંદૂર વખતે સરકારે એની રેન્જ ઘટાડી અને ફક્ત 20 નોટિકલ માઇલ સુધીની કરી, જેમાં માછીમારોને કઈ ફાયદો થતો નથી. કારણ કે માછીમારો 70, 80, 90 નોટિકલ માઇલ સુધી ફિશિંગ કરતા હોય તો આવા વાવાઝોડાના કે હવામાન ખરાબ થાય ત્યારે જ્યારે VHF દ્વારા કોન્ટેક્ટ ન થાય ત્યારે ફક્ત એક આશાનું કિરણા સેટેલાઇટ ફોન હોય છે. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે, ગુજરાત સરકારને, કેન્દ્ર સરકારને, કે વહેલા વહેલી તકે આ સેટેલાઇટ ફોનો ફરીથી જે રેન્જમાં હતા એ ચાલુ કરી આપવામાં આવે તો માછીમારોમાં ઘણી ખુશી થશે અને માછીમારો સરકારશ્રીના ખૂબ ખૂબ આભારી રહેશે.